ગુજરાત ફર્સ્ટની ટીમ જે પ્રયાગરાજ પહોંચી છે ત્યાં નાગા સાધુઓ બનવાની વિધિની પણ સાક્ષી બની। જુઓ, ગુજરાત ફર્સ્ટ પર નાગા સાધુ બન્યા બાદ આજીવન બ્રહ્મચારી રહેવાનું જે વ્રત હોય છે, આ તમામ સાધુ શિવના સૈનિકો કહેવાય છે। નાગા સાધુઓનું પિંડદાન કરી દેવાય છે, પરિવાર સાથેથી સંબંધ તૂટી જાય છે। નાગા સાધુઓ માટે ધર્મ જ મહત્વનો હોય છે। કુંભમાં જે નાગા સાધુ બનતા હોય છે પછીની શું વિધિ છે, વિધિ જાણીએ। કેમ આ यात्रा निकली છે, એનું મહત્વ શું છે? महाराज जी, ये जो यात्रा निकले किसके लिए ये यात्रा है? नागा साधु बनने के बाद ये क्या किया जाता है? नागा साधु के बनने के बाद में हमारे ये भस्मलिंग गोला साहब होते हैं, उन्हीं का हम लोग पूजन करते, उन्हीं की शपथ लेकर के आजीवन ब्रह्मचारी रहने के लिए हम लोग तत्पर रहते हैं। हमेशा धर्म पर मरने कटने के लिए तैयार रहते, कोई लोग किसी से कोई लालच नहीं। हाँ, एक प्रकार की आर्मी समझिए। शिव की सेना कहा जाता है नागा साधु। जी जी, ये महाकाल ये सब शिव की सेना है। और हमारे जो है मुख्य इष्ट जो है हमारे सभी संतों के हैं। जो नागा परंपरा तो उसमें हमारे गोला साहब को ही सर्वश्रेष्ठ माना जाता है। तो ये हम गोला साहब लेकर के अपने अन्य संतों के यहाँ इनका पूजन कराने जा रहे हैं। एक प्रश्न आखिरी आपसे ये पूछना चाहूंगा, किस प्रकार की विधि रहती है नागा साधु बनने के लिए और कितनी कठिनाई झेल कर नागा साधु बना जाता है? यानी अपनी जिंदगी को दांव पे लगा करके ही हम लोग नागा साधु बनते हैं। ठीक है कि नहीं? समझ लीजिए कि दोबारा जन्म होता है। जब नागा बनता है तो समझ लीजिए वो अपना दोबारा उसका जन्म हो, यानी जीते जी मुर्दा है। क्योंकि हम लोग अपना आप लोगों में क्या है, मरने के बाद में ही पिंडदान होता है और हम लोग जो है अपना जीते ही जी पिंडदान दे देते हैं। ऐसी हमारी परंपरा नागाओं की ऐसी परंपरा, जीते जी हमको पिंडदान देना पड़ता है। कुर्मा खानदान रिश्तेदार परिवार से सबसे अपना मतलब रिश्ता तोड़ना होता है। और धर्म ही सबसे आगे रहता है। प्रथम धर्म सर्वोपरि है। सर्वोपरि એટલા માટે જ ભસ્મ ગોલા યાત્રા જે છે નીકળી છે। જ્યાં પણ જે સાધુ સંતો રોકાયેલા છે ત્યાં આગળ તેઓ જશે અને ભસ્મ ગોલા જે છે તેમને અર્પણ કરી તેમના આશીર્વાદ લેશે। અને એટલા માટે જ આ જે નાગા સાધુ છે એ હમણાં જ આ તમામ નાગા સાધુએ દીક્ષા લીધી છે અને દીક્ષા લીધા બાદ આ જે નાગા સાધુની પાલખી અને ગોલા જે છે નીકળી રહ્યું છે। એમ આપ જોઈ શકો છો કે નાના જે નાગા સાધુ છે તે પણ અહીંયા આ યાત્રાની અંદર મોજૂદ છે। અને આ નાગા સાધુ જે છે તેમાં મહત્વની વાત છે કે આ જે યાત્રા છે એક મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। અને મહત્વપૂર્ણ યાત્રા એટલા માટે કારણ કે નાગા સાધુ બન્યા પછી જીવનનો એક નવો ઉદય થતો હોય છે અને નવા ઉદયમાં એમને ધર્મ સર્વોપરી, રાષ્ટ્ર સર્વોપરી, ના કોઈ ભાઈ, ના કોઈ બહેન, ના પિતા, ના માતા, અને પ્રકારની જ્યારે પ્રતિજ્ઞા લેવાની હોય છે અને પ્રતિજ્ઞા લીધા પછી અનેક વિધિઓ એવી જ હોય છે જે કઠિન પરિસ્થિતિઓમાંથી તેમને નીકળવાનું હોય છે અને એમાંની જે કાંઈ એક પ્રક્રિયા જે છે આ પાલખી જે છે નીકળી રહી છે અને એ જ પ્રકારે કામ જે છે અને યાત્રા જે છે એ નીકળી રહી છે। આ જે નાગા સાધુ છે એ તમામ જેમના ધર્મ સંતો છે તેમને મળી અને તેમને અર્પણ કરશે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ મહાકુંભ।